અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 5 કેસ નોંધાયા છે, જેમાં 3 પુરુષ અને 2 મહિલાઓને કોરોના થયો છે। એક દિલ્હી અને સુરેન્દ્રનગરથી આવ્યા હતા લોકો। શહેરમાં કુલ 22 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે। એક વ્યક્તિ સારવાર હેઠળ અને 21 લોકો હોમ ક્વોરન્ટાઇન થયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદ શહેરમાં વધુ કોરોનાના 5 કેસો નોંધાયા છે, તે વિશે શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદની અંદર કોરોના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે। ગઈકાલના જે કેસો તેની અંદર 5 નવા કેસો નોંધાયા છે। જે કેસ છે તેની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો દિલ્હીથી એક વ્યક્તિ આવેલો છે, બીજો વ્યક્તિ છે સુરેન્દ્રનગરનો છે। આ બંને જે વ્યક્તિ છે આ સાથે જે 2 મહિલાઓ છે, કુલ 3 પુરુષ અને 2 મહિલા, કુલ 5 નવા જે એક્ટિવ કેસ નોંધાયા છે। અને 5 જે વ્યક્તિઓ છે તે હાલ કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ પોઝિટિવ આવ્યા છે। સાથે કુલ જે આંકડો છે તે 22 પહોંચી ચૂક્યો છે। એમાં એક વ્યક્તિ જે છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે જે બાકીના તમામ જે લોકો છે તેઓ 21 લોકો હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। હજુ પણ વારંવાર જે છે હેલ્થ વિભાગ કહી રહ્યું છે કે તકેદારી રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ જે ભૂતકાળમાં કોરોના કેસો વધ્યા હતા તેઓ વધી શકે છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અમદાવાદ શહેરમાં વધુ કોરોનાના 5 કેસો નોંધાયા છે, જેમાં 3 પુરુષ અને 2 મહિલાઓને કોરોના થઈ ગયો છે।